નમસ્કાર મિત્રો, એક વાર ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ હિતનોલીની અંદર. મિત્રો, એક સુંદર મજાનું સંસ્કૃતમાં વાક્ય જેનાથી આપણે બધા પરિચિત છીએ, વસુદેવ કુટુંબકમ. વસુધા એટલે પૃથ્વી, એવ એટલે ખરેખર, કુટુંબકમ એટલે કે પરિવાર, કે આ પૃથ્વી ખરેખર પરિવાર છે. હવે આ જે વાક્ય છે એ મહાઉપનિષદના 6ઠા અધ્યાયના 72મા શ્લોકની અંદર આ વાક્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને યુનાઇટેડ નેશન્સ તથા દરેક જે વિશ્વના બીજા દેશો છે જેમણે આ વાક્યનો સ્વીકાર કર્યો છે. હવે મારે આ વાક્યની વાત શા માટે કરવી પડે છે? એક તો એનો થોટ જે છે કે એ કહેવા શું માગે છે, એ કોટ, તો એ કોટ એમ કહેવા માગે છે કે આ સમગ્ર પૃથ્વી છે એ એક પરિવાર છે. એટલે કે પૃથ્વીના લોકો જેટલા પણ વસે છે પરિવારની જેમ વસવાટ કરે. દરેકની અંદર સહિષ્ણુતા હોય, સૌહાર્દની ભાવના હોય, દરેક જીવ અને જીવ વચ્ચે પ્રેમની ભાવનાની વાત કરી છે, ભાઈચારા. તો ભાઈચારાની વાત શા માટે કરી? કારણ કે આજે 1 જાન્યુઆરીનો દિવસ ગ્લોબલ ફેમિલી ડે તરીકે મનાવો. એટલે કે આ સમગ્ર ગ્લોબલ છે ફેમિલી છે, અંગ્રેજી નામ આપવામાં આવ્યું છે. અને આપણા ઉપનિષદોમાં વર્ષોથી આપણે આ વાંચતા આવ્યા છીએ વસુદેવ કુટુંબકમ. તો શા માટે આપણે ગ્લોબલ ફેમિલી ડે એવો મનાવવું પડે છે? આપણે તો માણસ છીએ, માણસ થાય તો ઘણું આપણે સાંભળ્યું છે. આપણે માણસ હોય તો એની અંદર માનવતા હોય, પણ માનવતા નથી રહી. માટે લોકોને યાદ કરવા માટે, લોકોની અંદર જાગૃતિ ફેલાવવા માટે કે આ સમગ્ર વિશ્વ જે છે એ એક પરિવાર છે. સમગ્ર વિશ્વના લોકો શાંતિથી રહે, પ્રેમથી રહે. અને આ દિવસે તમારે અને મારે શું કરવું? તો તમે અને હું આ દિવસે શું કરી શકીએ? મુખ્ય ઉદ્દેશ્ય શું? આપણને શું લેવા દેવા આ દિવસથી? કે તમે કે હું આપણે આપણા મિત્રો સાથે, આપણા સમાજ સાથે, પરિવાર સાથે સ્પેશિયલ સમય, ખાસ સમય પસંદ કરી એની સાથે બેસી પ્રેમ, શાંતિ, સૌહાર્દતા, સહિષ્ણુતા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી શકીએ. ધન્યવાદ.